એવા સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોર આજે એવું બોલી રહ્યા છે કે અમારા બાજુ તો ડીજે બંધ નહીં જ થાય, ડીજે ચાલુ જ રહેશે. કારણ કે અત્યારે વિક્રમ ઠાકોર પ્રોગ્રામમાં આવું બોલી રહ્યા છે લોકોની સામે. તો આ વિડીયો તમે પૂરો જોજો અને તમે સમજજો કે વિક્રમ ઠાકોર શું બોલી રહ્યા છે. અને એક કમેન્ટ કરી દેજો વિક્રમભાઈ ઠાકોર માટે કે વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા છે કે ડીજે ચાલુ જ રહેશે. લો આ વિડીયો તમે જુઓ. ના, આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે. એમને કંઈક ડીજે કર્યું હતું એમાં. તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં. કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે. મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને. તો જ્ઞાનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને. તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું. ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ. પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા. અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. ખબર છે કમલેશભાઈ? ના ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. લોકો વીકો ગેવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા. એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? તો મિત્રો તમે પૂરો વિડીયો જોયો છે, બરોબર? કે વિક્રમ ઠાકોર એવું બોલ્યા છે કે ડીજે અમારા બાજુ બંધ નહીં થાય. કારણ કે જેમને જમ્યું વેચીને ડીજે લાવે છે અને આજે બંધ થઈ જાય તો એ શેના ઉપર જીવે અને ખાશે ને પીશે શું? કારણ કે ડીજે ઉપર તો જીવતા જ હોય છે. જે એક મકા તો જમીન વેચી મારી હોય અને ડીજે લાવ્યું હોય એટલે શેના ઉપર જીવે? એ તો સાચું જ બોલ્યા છે, બરોબર? કારણ કે પણ એવું બોલ્યા છે કે ડીજે દારૂ પીનારા તો પીવાના જ છે અને ડીજે ઉપર રમવાના જ છે, બરોબર? એવું પણ બોલ્યા છે. તમે પૂરો વિડીયો તમે જોયો છે, બરોબર? તો એકવાર ફરીથી તમે સાંભળી લેજો, કારણ કે શું બોલ્યા છે એ પણ તમને જાણવા થોડું ઘણું મળે, બરોબર? વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર આવું બોલ્યા હતા. તો મિત્રો તો ગબ્બરભાઈને પણ નાચ બહાર મૂકી દીધા છે, એ પણ વિક્રમ ઠાકોર બોલ્યા હતા, બરોબર? તમે સાંભળ્યું છે. કારણ કે એ ગરીબોની સેવા પણ કરતા હતા, ગરીબોની સેવા એ કરે છે અને હાલે ગરીબોની સેવા કરવાનું ચાલુ છે. એમને પૈસા મળતા, જે યુટ્યુબમાં કમાણી કરતા, ગમે એમાં કમાણી કરીને એ ગરીબનું ઘર પણ બની આપતા અને ખૂબ સેવાય પણ કરતા. અને એ આજે સમાજની બહાર મોકલી દેવામાં આવ્યા છે, એટલે કે નાચ બહાર કાઢી દીધા છે, બરોબર?
તો કમેન્ટ એક કરી દેજો અને આપણા ગબ્બર ઠાકોર માટે પણ એક કમેન્ટ કરી લેજો અને વિક્રમ ઠાકોર માટે એક કમેન્ટ કરી લેજો. તો જય માતાજી મિત્રો.